દાળવડા બનાવવા માટે આપણે મગની પીળી દાળને 5 થી 6 કલાક પલાળી લીધી છે। ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે। સાથે સાથે આપણે 2 થી 3 તીખા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને લસણની કળી પણ એડ કરશું અને દરદરું બેટર તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે તેનું દરદરું બેટર તૈયાર કરી લીધું છે। આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને તેમાં લીલા ધાણા એડ કરશું। ત્યારબાદ આપણે બેટરને સારી રીતે ફેટી લેવાનું છે। તો આ રીતે ફેટવાથી તેમાં એર ક્રિએટ થશે અને આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ જશે। તેનાથી વડા એકદમ સરસ પોચા તૈયાર થશે। સાથે સાથે આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને આ રીતે આપણે દાળવડા તેલમાં પાડી લેશું। થોડા હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણા દાળવડા બનીને તૈયાર છે। તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને ગરમા ગરમ દાળવડાને તળેલા મરચાં, લાલ લીલી ચટણી અથવા તો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ।